જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે સવારમાં। અને ખાસ વાત એ કરવાની છે કે આપણે જે જોગમાયા ઓફિશિયલ ચેનલ જે આપણે બનાવી હતી બરાબર, તો એ ચેનલની અંદર આપણે હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું। એમાં આપણે કોમેડી વિડીયો જે બનાવતા હતા એમાં જે આપણા જે કોમેડી એક્ટર હતા એ બધા હાલ ફ્રી હોતા નથી, એટલા માટે હાલ કોમેડી વિડીયો બનાવવાનું લગભગ 6 મહિનાથી બંધ જ છે। હવે આ કોમેડીની અંદર કોઈ હાલ ફ્રી હોતું નથી, એના માટે હવે આપણે આ ચેનલની અંદર આપણે વ્લોગ બનાવીશું અને આખા દિવસનું શું રૂટિન છે એ પણ તમને જણાવીશું। અને આજે આપણે જવાના છીએ પાલનપુરની અંદર, તો આપણે ત્યાં જઈશું અને તમે વ્લોગ જોવાનું ચાલુ રાખજો। આ શું કરીએ છીએ એ પણ તમને બતાવશું। તો હવે આપણે નીકળવાનું છે પાલનપુર, તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો મિત્રો। આખા દિવસનું શું રૂટિન છે એ બી તમને બતાવીશું। તો જુઓ, બચ્ચા પાર્ટી બધી ટ્રેક્ટરમાં બેસી ગઈ છે। આ છે કીર્તિકા। શું કરે છે કીર્તિકા? જય માતાજી કે, જય માતાજી કે, હા જય માતાજી કે, જય માતાજી કે, જય માતાજી બોલો, જય માતાજી, જય માતાજી કે, જય માતાજી, જય માતાજી ટાટા કરો। ટાટા। હા, શું કરવાનું છે હવે? હા, શું કરો બધો? બેઠા છીએ, કેમ બેઠો બધો? બેઠા છીએ અમે। ભોય બેહાતું નહીં? હા ના, હા તો ભોય રમો તાણ। ટ્રેક્ટરમાં બેહવા છો શું થાય? ટ્રેક્ટરમાં બેહવાથી શું થાય? અને ભોય પડી જતો? ભાગો। હા તો ભોય ઉતરી જતા। શું કરો? હા, દડી રમો? દડી રમો? હા, કોને આલી? તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે। તો આપણે જવાનું છે શેના માટે એ તમને આગળ જણાવીશું। હાલ વ્લોગ જોવાનું તમે ચાલુ રાખજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે વડગામની અંદર। તો બ્લોગ જોવાનું ચાલુ રાખજો, આગળ બી તમને બતાવીશું શું કરશો। તો જોઈ લો મિત્રો, આપણે આવી ગયા છીએ વડગામની અંદર। તો મિત્રો આપણે ચલાવતા હતા બાઇક, એટલે આપણને શૂટિંગ કરતા ફાવતું નહોતું, એટલે શૂટિંગ કરવા આપી દીધું છે પપ્પાને। પપ્પા હવે શૂટિંગ કરશે, આપણે બાઇક ચલાવીશું। મિત્રો આપણે આવી ગયા છીએ સમર્પણ હોસ્પિટલ પાલનપુર। આપણે પાલનપુર આવ્યા છીએ ઓખોના ચેકઅપ માટે। જે 2 દિવસ મોરી આપણને ખીલી વાગી હતી તે આપણે ઓખોનું ડૉક્ટરને બતાવવાનું કીધું હતું, તે આપણે આવી। મિત્રો અમે જે જગ્યાએ લોકેશન પર પહોંચવાનું હતું ત્યાં આગળ અમે મારા પપ્પા 2 જણા પહોંચી ગયા છીએ। તો તમને એમ લાગતું છે કે અમે કેમ આવ્યા છીએ આ જગ્યા ઉપર, તો બ્લોગમાં બને રહેજો, આગળ તમને બતાવું। આપણો નંબર આવી ગયો હતો અને બેનને બતાવી દીધું પણ ઓખનું,
તો બેને એમ કીધું છે કે અડધો નંબર હ તે તમારા ચશ્મા કઢાવવા પડશે. તો મિત્રો હવે ચશ્મા કઢાવવા માટે દુકાન ઉપર આપીને આવ્યો છું. હવે એમનો ફોન આવે એટલે આપણે નંબરના ચશ્મા લાવી અને બેનને બતાવી અને પછી ઘેર જવા માટે નીકળીએ. તો બ્લોગ જોવાનું ચાલુ રાખજો, આપણે આગળના કટમાં તમને બતાવીશું. તો દવાખાનાથી આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો આ ચશ્મા જે બનાવતા હતા ને મિત્રો, આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. જય માતા.